ધોરણ 8 માં આપણે 7મો પાઠ આબોહવાકીય ફેરફારો. આબોહવામાં થતો ફેરફાર. પૃથ્વીની ચારે બાજુ વિખરાઈને આવેલા હવાના આવરણને સામાન્ય રીતે આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણની અંદર માનવ પ્રવૃત્તિ, આપણે માણસ જે કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એને કારણે દૂષિત કહેતા ખરાબ થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાનાઓ, પાવર સ્ટેશનો અને વાહનો, આના દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. આના ધુમાડાને કારણે, આની અંદર આવા ઝેરી વાયુઓને કારણે વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન પવનની દિશા અને ભેજ વગેરેના ફેરફાર થાય. વિશ્વ લેવલે તાપમાન વધે છે, એને કારણે પવનની દિશા, ગરમી અને ભેજનું પ્રમાણમાં ફેરફાર થાય છે. તેને આબોહવા કહેવામાં આવે છે. અહીંયા આપણને એક સારણી આપી છે. સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશને શોધી એવું આવું કેમ બને છે? બરાબર, એના કારણો શોધવાના. રશિયા છે, એમાં ગરમી કેટલી પડે? 15 સેલ્સિયસ. ઠંડી કેટલી પડે? -20 સેલ્સિયસ. વરસાદ કેટલો પડે? 100 સેન્ટીમીટર. આવું શા માટે થાય છે? તો કે રશિયા છે ઉત્તર ધ્રુવ પ્રદેશની નજીક આવેલું છે. ઈરાન તો એમાં તો કે ગરમી કેટલી પડે? 30 સેલ્સિયસ. ઠંડી કેટલી પડે? 10 સેલ્સિયસ. વરસાદ માત્ર 50 સેલ્સિયસ. એવું શા માટે? ઈરાન છે એ સાઉદી અરેબિયામાં રણ વિસ્તારમાં આવેલું છે. બ્રાઝિલ, ત્યાં ગરમી કેટલી પડે? 38. ઠંડી કેટલી પડે? 25. જો આની વચ્ચેનો ડિફરન્સ બહુ નથી. વરસાદ કેટલો પડે? 250 સેન્ટીમીટર. કારણ કે દરિયાની નજીક આવેલો પ્રદેશ છે. નોર્વે, એમાં ગરમી કેટલી પડે? 10 સેલ્સિયસ. ઠંડી કેટલી પડે? -40 સેલ્સિયસ. અને વરસાદ કેટલો પડે? 50 સેન્ટીમીટર. એવું શા માટે? નોર્વે ઉત્તર ધ્રુવને અડીને આવેલો પ્રદેશ છે. બરાબર છે? ફિલિપાઇન્સ, ત્યાં ગરમી કેટલી પડે? 35. ઠંડી કેટલી પડે? 30. જો આની વચ્ચેનો ડિફરન્સ માઈનસ માત્ર થોડોક જ છે, 5 જ કરી સેન્ટીમીટર. ઠંડી 5 સેન્ટીગ્રેડનો ફેર છે. વરસાદ 300 છે. આવું શા માટે? કારણ કે ફિલિપાઇન્સ ટાપુ છે, ચારે બાજુ દરિયો છે. સાઉદી અરેબિયા, બરાબર, ત્યાં તો 45 સેન્ટીમીટર ગરમી, 45 સેલ્સિયસ ગરમી પડે, 29 સેલ્સિયસ ઠંડી પડે. જો આની બેની વચ્ચે ડિફરન્સ બહુ ઓછો છે. વરસાદ કેટલો પડશે? 10 સેન્ટીમીટર. કારણ કે એ આખો રણ વિસ્તાર છે. બરાબર છે? આ જે આપણે ખબર પડે આમાં ફેરફાર થાય છે. હવામાન એટલે શું? કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાએ થોડાક સમયના અંતરની સરેરાશ પદ્ધતિ કરી સરાસરી કાઢી એને હવામાન કહેવામાં આવે છે. નકશો જુઓ, આપણે જોઈએ. આ જે નકશો છે એમાં જે આ પોઈન્ટ બતાવેલા છે, ઉપલું તાપમાન છે એ વધારે બતાવે છે, એટલે ઓછામાં ઓછું તાપમાન બતાવે છે. આ જે ચિત્ર છે એ ઉપગ્રહ દ્વારા લીધેલું ચિત્ર છે. આ વાતાવરણ છે એ એકદમ ખુલ્લું છે, વાદળા વગરનું વાદળાવાળું વાતાવરણ છે એવો ફોટો બતાવે છે. બરાબર છે? હવે આબોહવા એટલે ક્લાઇમેટ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રદેશમાં 35 કે વધારે વર્ષો સરેરાશ, 35 વર્ષની સરાસરી કાઢીએ તાપમાન, ભેજ અને વરસાદની, એ સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ. અહીંયા સૂકો વિસ્તાર, રણ વિસ્તાર બતાવે છે. અહીંયા પાણીવાળો વિસ્તાર બતાવે છે. બરાબર છે? આ ગ્રીન પ્રોબ્લેમ જોઈ શકાય એવો છે. બરાબર? સૂકો, આ પાણીવાળો, બરફેલો. બરાબર છે? આ ઇફેક્ટની અસર છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર છે? આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. જ્યાં વાતાવરણ ઠંડુ છે ને સૂર્યની ગરમી ઓછી અનુભવાય છે. તેથી છોડ અને શાકભાજી અને વૃક્ષોનો વિકાસ, જ્યાં ઠંડી વધારે પડે છે એનો વિકાસ ઓછો હોય છે. જેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે, તેથી ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. મકાન બતાવે છે, ઉપર આખી છત કાચની છે, સૂર્યપ્રકાશ અંદર જાય પછી બહાર નીકળી શકતો નથી, અંદરનું વાતાવરણ હુંફાળું રહે, તો અંદર રહેલા છોડ અને જે કઈ શાકભાજી છે એ વયનો વિકાસ પૂરેપૂરો કરી શકે. તો મોતી બાગમાં જાઓ, મોતી બાગની અંદર વચ્ચે તમે જુઓ તો પ્લાસ્ટિકના અને ઓલા નેટના મકાનો બનાવેલા છે, એની અંદર ઓલા કુંડાઓ પડેલા હોય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. જેથી અંદર આવેલી ગરમી પાછી જઈ શકે નહીં, તો રાત્રિના સમયમાં ઠંડા વાતાવરણની અંદર આ છોડવાઓનો વિકાસ પૂર્ણપણે થઈ શકે એવી વ્યવસ્થાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ઠંડા પણ ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે?
તો કે આપણે અહીંયા લાકડાનો અને લોખંડનો ઉપયોગ થાય, પણ જે ઠંડો પ્રદેશ છે અતિશય ઠંડી પડે છે અને બારી બારણા કાચના હોય છે. શા માટે? કે અંદર જ્યારે આપણે હીટર ચાલુ હોય અથવા માણસો રહેતા હોય એનો ઉચ્છ્વાસ છે ગરમ હોય છે, તો બહારના કાચના પ્રદેશની અંદર જો વરસાદી તોફાન આવે, વરસાદી બરફીલું તોફાન આવે તો અંદરથી ગરમીને કારણે એ બારે બરફ જામી શકતો નથી. માટે અને બીજું કે લાકડું છે એ બરફને કારણે સડી જવા પામે છે, લોખંડ છે કાટ થવા પામે, કાચને અસર થતી નથી. હવે અહીંયા બદલાતી આબોહવા આ વસ્તુ છે એ આપણને બતાવે શું છે? તો કે આ વસ્તુ દુષ્કાળની બતાવે છે, આ લીલોતરી બતાવે છે, બરફીલો ભાગ બતાવે છે, આ ઘાટા જંગલો બતાવે છે, આ પૂરની પરિસ્થિતિ બતાવે છે. આ બધી બદલાતી આબોહવા બતાવવામાં આવે છે. ચિત્રમાં જોશું તો આપણને ખબર પડે કે જો બદલાતી આબોહવા, જમીન ફાટી ગઈ છે, ઝાડવા શુષ્ક થઈ ગયા છે, એમાં એક પણ પાંદડું નથી, બરાબર છે. તો એની સામે લીલોતરી વધારે છે, પાણીનું પ્રમાણ વધારે બતાવે છે. અહીં બરફ જાજો પડ્યો છે, બરફના જો નવે નવા પ્રકારના જોઈએ છે. અહીંયા ઘાટા જંગલો, એક પણ સૂર્યપ્રકાશ નીચે ન પહોંચી શકે એવા ઘાટા જંગલો બતાવે છે. અને અહીંયા જે પરિસ્થિતિ બતાવે છે એ પૂરની ગામની અંદર પાણી ભરી ગયું છે, લોકો જો પાણીની અંદર તો વાહનો ચાલતા જોવા મળે છે. આમ આપણને એના ઉપરથી આપણે ખબર પડે કે હવામાન બદલાતું રહે છે. હવે ગ્લોબલ વોર્મિંગ, બરાબર, વૈશ્વિક તાપ વૃદ્ધિ, વિશ્વ લેવલે જે ગરમીનું પ્રમાણ વધે છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણમાં ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાય, પરાવર્તન પામે, પાછી અવકાશમાં જવા ન દેવાય એવી પરિસ્થિતિ. જે વાતાવરણની અંદરથી આ ગરમી આવે છે એ પાછી વાતાવરણથી બહાર ન નીકળી જાય એવી પ્રક્રિયાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. આનું આપણને એક ઉદાહરણ આપ્યું છે. આપણે કંઈક કરીએ, ધાબળો જે ગરમ ધાબળો હોય એ ઓઢી અને આપણે 10 મિનિટ સૂઈ જાય તો આપણને અનુભવાય છે કે અંદરની ગરમી છે બહારની હવા આવવા દેતી નથી. બહારની હવા ન આવવા દે એટલે અંદર વાતાવરણ ગરમ હોય છે, પરસેવો વળી જાય છે, એને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા ચિત્ર બતાવ્યું છે. જો આ સૂર્ય અહીંથી આવા રિફ્લેક્શન થાય છે, કિરણો અંદર આવે છે, આ કિરણો અહીં સુધી આવે છે, આ કિરણો પાછા રિફ્લેક્ટ થાય, અહીંથી રિફ્લેક્ટ થઈને પાછા આવે છે. કોણ પેદા કરે છે? અગ્નિ, સીએફસી નો સ્પ્રે, મોટરના ધુમાડાઓ, કારખાનાના ધુમાડાઓ, આ બધા છે એ ગ્લોબલ વોર્મિંગ પેદા કરતા પરિબળો છે. વર્તમાન પત્રો કદાચ છાપાની અંદર આપણે સમાચારો જોઈએ છીએ. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાન વધારે ગરમી અનુભવાય છે. યુરોપનું વાતાવરણ ઠંડુ હોય છે, ત્યાં ગરમી 5 સેલ્સિયસ વધી તો એ સહન કરી શકતા નથી, માટે ગરમીનો અનુભવ થાય છે. દાર્જિલિંગમાં 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 સેલ્સિયસે પહોંચ્યું. દાર્જિલિંગ છે એ હિમાલયના પહાડી વિસ્તારમાં આવેલું છે, તો 14 સેલ્સિયસ સામાન્ય તાપમાન, એને બદલે 28 સેલ્સિયસ સુધી પહોંચ્યું 2009 ની અંદર, બરાબર છે. તો એ અસહ્ય કહેવાય. પછી રણમાં હિમવર્ષા, રણની અંદર વરસાદ પણ ઓછો થાય છે, એને બદલે બરફ પડે. મુંબઈમાં એક જ દિવસની અંદર 942 મિલીમીટર જેટલો વરસાદ 2005માં નોંધાણો. ઓસ્ટ્રેલિયાનો ગરમીનો પારો ઊંચો ચડતો જોવા મળે 2006 ની અંદર. સુંદરવન ડૂબી રહ્યું છે, દરિયો ઊંચો આવે, દરિયાના કિનારા ઉપર આવેલું જે સુંદરવન છે એના ઝાડવાઓ છે એના પ્રદેશમાં ડૂબમાં જાય છે. નેપાળમાં ખુંબુ નામની નદી છે, હિમ નદીના 5 કિલોમીટર જેટલો, જે હિમ નદી આખો બરફમાં જમાયેલો પ્રદેશ હોય છે એ 5 કિલોમીટર ઘટી ગયો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3224 કિલોમીટરમાં 3250 ચોરસ કિલોમીટરની બરફની છાજલી પીગળી ગઈ. બરફ ઓગળશે, દરિયાની સપાટી ઊંચી આવશે. તો આ પણ એક ગ્લોબલ વોર્મિંગનું ઉદાહરણ છે. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા, નદી જે 12 માસ હાલતી હતી એની જગ્યાએ એના સ્ત્રોતમાં ઘટાડો થયો. પૃથ્વી ગરમ કેમ થાય છે? બરાબર છે. આપણે પ્રશ્ન પૂછ્યો, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા ગ્રીન હાઉસની ઇફેક્ટ વધારે કોણ આપે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, સીએફસી કહેવામાં આવે છે, હેલો કાર્બન, આ બધા ગ્રીન હાઉસ વાયુઓ તરીકે, આ બધા વાયુઓ છે ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવાનું પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જનો અનુભવ થાય છે. હવે એક ચિત્ર બતાવ્યું છે બેટા, આ વસ્તુ છે, જો આ જીરો બતાવે છે, આ ભાગ છે
એ માઇનસ તાપમાન તરફ જાય છે, આ ભાગ છે એ પ્લસ તાપમાન તરફ જાય છે. જો આ બ્લુ કલર છે, આ બધું ઓછું તાપમાન બતાવે છે. અહીંથી જે ઉપર જાવ આ બહુ તાપમાન વાળું બતાવે છે, પ્લસમાં તાપમાન બતાવે છે. તાપમાનનું ચિત્રમાં વધારો થાય છે દર્શાવેલો છે. હવે આપણે છેલ્લા 100 વર્ષમાં તાપમાન 0.6 સેલ્સિયસનો વધારો. જો આ પૃથ્વી છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 64%, CO2 કહેવાય. ક્લોરોફ્લોરોકાર્બન 65%, CFC, મિથેન 10%, હેલો કાર્બન 0.5% દર્શાવે છે. બરાબર છે. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. દરેક માનવી છે વર્ષ દરમિયાન 4.5 મેટ્રિક ટન. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં છોડે છે. 4500 કિલો થાય. બરાબર છે. આજથી 100 વર્ષ પહેલા CO2 CO2 નું પ્રમાણ 275 ppm હતું. આજે તે વધીને 350 ppm, 275 માં 75 ppm નો વધારો થયો, એ નોંધનીય છે. હવે ppm ની આપણને સમજ આવી છે. પાર્ટ પર મિલિયન, 10 લાખ નો એક ભાગ એટલે પાર્ટ પર મિલિયન, એટલે કે 0.28% હોય તો 280 ppm કહેવાય. બરાબર છે. આવી રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. અહીંયા એક આલેખ આપ્યો છે છેલ્લો 150 વર્ષનો. બરાબર છે. આ બ્લુ લાઇનિંગ છે એ એન્યુઅલ વાર્ષિક એવરેજ તાપમાન છે, અને લાલ કલર છે એ 5 વર્ષમાં એવરેજ વધારો બતાવે છે. જુઓ આ 1860 જો લાલ ભાગ નીચે હતો, બ્લુ ભાગ ઊંચો હતો, એટલે એવરેજ તાપમાન એવરેજ જે હતી સારી હતી. ધીમે ધીમે આ જો લાલ ભાગ ઊંચો થતો ગયો બતાવે છે. વળી 1900 ની સાલમાં નીચો આવ્યો, 1920 માં પાછો ઊંચો ગયો, પાછો નીચો આવ્યો, પાછો ઊંચો આવ્યો. હવે 1940 થી તો કન્ટિન્યુ ઊંચો ગયો છે. આ આલેખ ઊંચો ગયો 2000 ની સાલમાં તો ટોચે આ 0.6 લેવલે પહોંચી ગયું. 0.6 લેવલ છે એ તાપમાનમાં થયેલો ભયંકર વધારો બતાવે છે. હવે આપણે વિચારવાનું કીધું કે ચા કે શાક, ખાંડ કે મીઠું, ચામાં ખાંડ ને શાકમાં મીઠું કેટલું નાખવું એ આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? તો ચા પી શકાય નહીં, શાક ખાઈ શકાય નહીં. એવી રીતે આપણી પૃથ્વી ઉપરના વાતાવરણના જે વાયુઓ છે એનું પ્રમાણ નક્કી હોય છે, સંતુલિત રહેવું જોઈએ. હવે જો કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધી જાય તો શું થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ગરમ છે, અને ગરમ વાયુ છે એ ગરમી ઝાઝી પેદા કરે છે, માટે ગરમીમાં વધારો થાય. આપણને અહીંયા એક સારણી આપી છે. સારણી એટલે કોષ્ટક આપ્યું છે. વિચારો પૃથ્વીને ગરમ કરવા કેટલા આપણે જવાબદાર છીએ. એક થર્મલ પાવર મથક 200 મેગાવોટ જો લાઇટ પેદા કરતું હોય તો ઈ વર્ષે 9 લાખ ટન ગ્રીન હાઉસ વાયુ પેદા કરે છે, અસર કરતો વાયુ. એક મોટર કાર આખું વર્ષ હાલે તો વાર્ષિક લેવલે 17 કરોડ ટન ગ્રીન હાઉસ વાયુ પેદા કરે છે. એસી સરેરાશ 2 કલાક, બરાબર, સરેરાશ 2 કલાક 24 કલાકમાં હાલે તો 2230 કિલોગ્રામ ગ્રીન હાઉસ વાયુ પેદા કરે છે. એક ટીવી જો 24 કલાક ચલાવવામાં આવે તો 190 કિલોગ્રામ ગ્રીન હાઉસ ને અસર કરતો વાયુ પેદા કરે છે. એક ટ્યુબલાઇટ 24 કલાક ચલાવવામાં આવે તો 88 કિલોગ્રામ ગ્રીન હાઉસ ને અસર કરતો વાયુ પેદા કરે છે. એક કમ્પ્યુટર 24 કલાક ચલાવવામાં આવે તો 130 કિલોગ્રામ જેટલો ગ્રીન હાઉસ ને અસર કરતો વાયુ પેદા કરે છે. અને એક ફ્રીજ 24 કલાક ચલાવવામાં આવે તો 920 કિલોગ્રામ ગ્રીન હાઉસ ને અસર કરતો વાયુ પેદા કરે છે. આપણે આ એકને બાદ કરીએ તો આમાં તો બધે આવી છે ને બેટા. ટીવી, ટ્યુબ, કમ્પ્યુટર બાદ કરો, ફ્રીજ, આ ત્રણ વસ્તુમાં તો આપણે આવી છે. તો આપણે પણ ગ્રીન હાઉસ પેદા કરતા વાયુમાં વધારો કરનાર વ્યક્તિઓની અંદર જ આવીએ છીએ. વર્લ્ડ મિટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO નામની સંસ્થા છે, એ વિશ્વ હવામાન સંસ્થા કહેવામાં આવે છે. તે જણાવે છે કે 1850 થી આજ સુધીમાં એટલે કે 2008 ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું, જે 1961 ને 90 ના ગાળામાં તાપમાન વધારે હતું. બરાબર, 2008 નું જે તાપમાન છે 61 થી 90 સુધીના તાપમાન કરતા સૌથી વધારે તાપમાન બતાવે છે. હવે મીથેન એનું અણુસૂત્ર છે CH4. 1750 માં
કેટલો હતો 315 ppm 2000 માં કેટલો થઈ ગયો બેટા 2005 માં 1764 કેટલા ગણો નોંધ વધારો જોઈ શકાય છે બરાબર ધરખમ વધારો થયો અને એને કારણે આપણે આ વાતાવરણમાં ચેન્જીસ અનુભવીએ છીએ હવે આપણને જાણવાનું કીધું એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ એટલે ગ્રહણ કરે છે તેના 80% વાયુ હોય છે એક વ્યક્તિ પ્રતિદિન 22000 વખત શ્વાસ લે છે આપણે એક દિવસમાં 22000 વખત શ્વાસ લઈએ છીએ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી 100 કિલોગ્રામ વાયુ સેવન કરે ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી આપણે દરેક વ્યક્તિ 100 કિલોગ્રામ લઈએ છીએ હવે આપણે લઈએ છીએ એની સામેની વાત કરીએ તો કે પશુઓ છે એ ઉચ્છ્વાસ ચયાપચયની ચયાપચય પાચન ક્રિયા કરે છે પશુ પહેલા ખાઈ લે છે પછી પેટમાંથી પાછું મોઢામાં લઈને વાગોળે છે ચયાપચયની ક્રિયા કહેવાય એમાં જે ઉચ્છ્વાસ નીકળે છે એ 14 કરોડ ટન મિથેન વાયુ પેદા કરે છે ડાંગરની ખેતી ડાંગર કહેતા ચોખાની ખેતી ચોખાનું જે શુદ્ધિકરણ થાય છે એમાં 15 કરોડ ટન વાયુ મિથેન પેદા થાય છે સેન્દ્રિય કચરો જે ઝાડવાના પાંદડા ડાળીઓ પશુ પક્ષીના મૃતદેહો આ બધું સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુ ઉત્પન્ન થાય છે હવે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધી 319 દર્શનીય આંકડા છે 30 ને 10 40 ને 49 ppm જેટલો વધારો જોવા મળે છે ક્લોરોફ્લોરાકાર્બન CFC ફોર્મમાંથી મળે પ્લાસ્ટિકમાંથી ફ્રીઝમાંથી એસીની સર્કિટ સર્જનમાંથી એરોસોલ સ્પ્રે 1 માઇક્રોન થી 10 માઇક્રોન આકાર ધરાવતા જે સૂક્ષ્મ કણો છે એને એરોસોલ કહેવામાં આવે છે આમાંથી વગેરેના વપરાશથી CFC પેદા થાય છે આ એસી ફ્રીજ આપણા 24 કલાક ચાલુ હોય છે એટલે એમાંથી CFC નું ઉત્સર્જન થાય છે બરાબર આપણે એના ભાગીદાર તો છીએ જાણવાનું કીધું 23 જાન્યુઆરી 1950 યુરોના સંયુક્ત ઠરાવ દર વર્ષે 16મી સપ્ટેમ્બર હમણાં ગઈ આપણે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે 2007 ના વર્ષ 1980 પછી સૌથી વધારે ગરમ હતું 2007 નું જે વર્ષ હતું એ 1980 પછીનો જે વર્ષનો જે હિસાબ કર્યો એમાં સૌથી વધારે ગરમ હતું હવે ગ્લોબલ વોર્મિંગની અસર ગ્લોબલ વોર્મિંગ થી થાય છે શું વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર વનસ્પતિનું ઉત્પન્ન થવાની પ્રક્રિયા એનું વધવાની પ્રક્રિયા અને એના આયુષ્યની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ ચકલી અને ગીધ ચકલી આપણા ઘર આંગણાનું પક્ષી હતું આપણા ઘરની અંદર હરતું ફરતું ચીચી કરતું પક્ષી હતું ગીધ આપણા સફાઈ કામદાર હતા આ લુપ્ત થવાને આરે જઈ રહ્યા છે હિમાલયની 2000 જેવી હિમ નદીઓ પીગળી ગઈ છે આ પીગળેલી હિમ નદી છે એનું પાણી દરિયામાં જાય છે દરિયાની સપાટી ઊંચે આવતી જોવા મળે છે જો આ તમને બતાવ્યું છે જૂન 19 2006 જુલાઈ 1 2003 અને 12 2001 જો આ ત્યાં જામેલી હતી ઓગળી ગઈ બતાવે છે હિમને તબક્કાવાર પરિવર્તન જોવા મળે છે છેલ્લા 10 વર્ષના દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ પૂરી માત્રામાં દુષ્કાળ ક્યાંક અમુક વિસ્તારમાં દુષ્કાળ પડે છે અમુક વિસ્તારમાં વાવાઝોડું આવે છે અમુક અતિવૃષ્ટિ ભયંકર વરસાદ થાય છે બરાબર પૂરી માત્રામાં વધારો થઈ રહ્યો છે આ એની અસર છે પછી જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં એની માત્રા ઘટી ગઈ રાજસ્થાન અને દુબઈ જેવા ભારે વરસાદમાં અનુભવ થયો ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ ચેરાપુંજી વૈશ્વિક લેવલે વધુ વરસાદ થતું સ્થળ છે જ્યાં અનાવૃષ્ટિ જ્યાં દુષ્કાળ પડે છે અને દુબઈ રાજસ્થાન જેવા વિસ્તારની અંદર જ્યાં વર્ષનો વરસાદ 10 સેન્ટીમીટર જ થાય છે એને બદલે ત્યાં અતિવૃષ્ટિનો પ્રશ્ન ઊભો થયો છે ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું કઠોળ છે એ એના મૂળિયાની અંદર રહેલી મૂળ ગંડિકાઓ સડે છે એમાંથી નાઇટ્રોજન વાયુ પેદા થાય છે અને એ આપણા પાકમાં વૃદ્ધિ લેવામાં અને વાતાવરણને કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે હવે આજની આ જનરેશન તમે લોકો છો એને ભાવે એવું ખાવું છે બટેટા એ કઠોળ ખાવા નથી ખાતા એટલે કઠોળનું ઉત્પાદન ઘટે છે અને માટે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું જમીન પહેલા આપણે કુવાઓ હતા કુઈ હતી ઘરમાં એની જગ્યાએ 500 700 800 ફૂટ બોર કરો જમીનના પાણીનું સ્તર નીચે ગયું બરાબર છે
હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ અને સમુદ્ર કાંઠાનું ધોવાણ સ્તર વધી ગયું. હિમ નદી ઓગળી ગઈ, વધારાનો બરફ હતો એ પાણી થઈ ગયું, એ પાણી સમુદ્રમાં ગયું, તો સમુદ્ર ઊંચો આવ્યો અને ઊંચો આવ્યો એટલે સમુદ્રના કાંઠાના વિસ્તારો જે છે એ ધોવાણ થયા. તાપમાન વધતા માણસમાં ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર મળે. ડિહાઇડ્રેશન, બરાબર, શરીરની અંદરથી પાણી બહાર ફેંકાઈ જવું, બરાબર છે. કુપોષણ, આપણા મિનરલ્સની જરૂરિયાત છે મળતી નથી, માણસ બીમાર થવાની બીમારીની પ્રક્રિયા વધી, ઋતુચક્રમાં પરિવર્તન થયું, શિયાળો ઉનાળા ઋતુ લાક્ષણિકતાઓ બદલાય, શિયાળો લાંબા સમય સુધી ટકે, ઉનાળો વહેલો શરૂ થાય, લાંબા સમય સુધી ઉનાળો જોવા મળે છે. અને લક્ષણો, શિયાળામાં ગરમીનો અનુભવ થવો, ઉનાળામાં ઠંડીનો અનુભવ થવો, લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર વધતા જમીનની ખારાશ વધી. 25 સેન્ટીમીટર જેટલું આપણો દરિયો ઊંચો આવ્યો અને જમીન ઝાઝા વિસ્તારમાં ખારી બની ગઈ, જે બિનઉપયોગી બનવા માંડી. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો. અંદરના જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઘટ્યું, નાઇટ્રોજન તત્વોનું પ્રમાણ ઘટ્યું અને માટે ઉત્પાદનમાં ઘટાડો. પછી કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર એટલે કમળો, સ્વાઇન ફ્લૂ આવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે માણસ છે એનો કુપોષણનો ભોગ બનતો જાય છે. આવા રોગો છે એ વધતા જોવા મળે છે. માલદીવ પડોશી દેશ છે, બાંગ્લાદેશ આપણો પડોશી દેશ છે, ફિલિપાઇન્સના ટાપુ અને વેસ્ટ ઇન્ડિઝના ટાપુ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારમાં ડૂબમાં જશે. જો આ પ્રક્રિયા લાંબો સમય ચાલશે તો દરિયાની સપાટી વધશે, તો કાંઠેવાળો વિસ્તાર છે મોટાભાગનો ડૂબમાં જઈ શકે છે. પછી ગ્રીનપીસ સંસ્થા નામની એક સંસ્થા છે, એના કહેવા પ્રમાણે 2100માં ગુજરાતમાં વસતા 2001 સાલમાં 55 લાખ લોકો સ્થળાંતર કરવું પડશે. ગુજરાતના કાંઠાવાળો વિસ્તાર છે 55 લાખ લોકો, કારણ કે દરિયાનું સ્તર વધશે, ખારાશ વધશે, તો 55 લાખ લોકોને ફેરવવા પડશે, બરાબર. વૈશ્વિક તાપમાન વધારવાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે, ફૂલોની ખુશ્બુ ઓછી થતી જાય છે. પહેલા આપણે નીચવાસ વિસ્તારમાં કોઈ ડોલર કે ચંપો જેવું ઝાડ વાવ્યું એટલે આપણે ઘર સુધી સ્મેલ આવતી હતી, હવે આજે એની સ્મેલ ઘટતી જાય છે. મધપુડા નામ શેષ થઈ ગયા. આપણે જે આ બેન્દ્રડા પાસે નદી નીકળે છે મધુવંતી, એના કિનારા ઉપર પુષ્કળ મધપુડાઓ હતા. એટલે મધપુડાનું મધ છે, જે વધારાનું મધ છે, ટીપુ ટીપુ ઝરતું હોય, પાણીમાં મીઠાશ અનુભવાતી, એટલે નદીનું નામ મધુવંતી પાડવામાં આવ્યું છે. હવે આજે તો તમે બહુ જવલ્લે જ આવા મધપુડાઓ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે મધપુડાઓ નામશેષ ઘટતા ગયા જોવા મળે છે. હવે જો આ ચિત્ર બતાવે છે, આ બ્લુ પટ્ટી છે એ ઓઝોન છે, આ જમીન છે, આ પાર જાંબલી કિરણો છે. જો આ રોકી શકે છે ઓછી માત્રામાં, અહીંથી વહી આવે છે, આ બહાર આવે છે, માટે પૃથ્વીને નુકસાનકારક છે. આ ફ્રીજની પાસે આ કમ્પ્રેસર હોય છે, અંદરનું વાતાવરણ તમને ઠંડુ કરી દે છે, પણ આ કમ્પ્રેસર જે બહાર હવા ગરમ કાઢે છે એ ગરમ હવાને CFC કહેવામાં આવે છે, બરાબર છે. ક્લોરોફ્લોરા કાર્બન. આ કારખાનાઓ છે, આપણે જે વસ્તુ વાપરીએ છીએ એવા કારખાનાઓ પેદા થાય છે. આ થર્મલ પાવર સ્ટેશનો છે, કારખાનાઓ છે, એના જે ધુમાડાઓ છે એમાં CFC, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ, કાર્બન પેન્ટોક્સાઇડ આવા ઝેરી વાયુઓ એ છે એ ભેળવે છે, બરાબર છે. એસી જો આ તમને પેન છે ચાલુ કરતા બતાવે છે, આ એસી છે. એસી અહીંયા ઠંડુ વાતાવરણ, અંદરના ભાગમાં ઠંડુ, પણ આનો જે પાછળનો ભાગ છે ત્યાં ગરમી પેદા થાય છે, CFC હોય છે, બરાબર છે. અને તે આવા CO2 નું વાયુનું ઉત્સર્જન કરે છે, પરિણામે CO2 ની માત્રા વધે છે, એટલે CO2 ની માત્રા વધતા ગરમીનું પ્રમાણ વધે છે. બિન પરંપરાગત, હવે આપણે લાઇટ પેદા કરીએ છીએ શેમાંથી? તો કે કોલસામાંથી. કોલસો છે એ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે અને એમાં ધુમાડો પેદા થાય છે, તો એ આપણે પરંપરાગત સ્ત્રોતમાં આવે છે. એની જગ્યાએ આપણે બિન પરંપરાગત સ્ત્રોતો, સૌર ઉર્જા, સૂર્ય સંચાલિત ઉર્જા, પવન ઉર્જા, પવન ચક્કી દ્વારા લેવાતી ઉર્જા, બાયોગેસ. બાયોગેસ એટલે શું? તો કે બાયોગેસ એના પર આપણે જે જોયું હોય ગોબર ગેસ હોય. ગોબર ગેસ છે માત્ર છાણમાંથી મેળવાતો ગેસ છે, પણ બાયોગેસ એટલે શું? તો કે ખેતીના વધારાનો જે કુચ્ચા ભાગ, વધારાનો વેસ્ટેજ નીકળે છે એ ઝાડવાના પાંદડાઓ, ઝાડવાના સડી ગયેલી ડાળીઓ, એ બધું નાખવાથી જે ગેસ ઉત્પન્ન થાય એને બાયોગેસ કહેવાય. ભરતી ઉર્જા, દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે,
એના ભરતી અને ઓટના જે મોજા પછડાય છે ત્યાં ટર્બાઇન કેતા પંખો મૂકી અને એમાંથી વીજળી મેળવાઈને કહેવામાં આવે છે ભરતી અને ઓટની ઉર્જા. આનો વપરાશ વધારશું તો આપણે CO2 નું પ્રમાણ ઘટાડી શકીશું. ગ્લોબલ વોર્મિંગ થી બચવાના ઉપાયો. હવે આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું જોયું, હવે આપણે એના બચવાનો ઉપાય જોઈએ. તો પહેલું CO2 નું ઉત્સર્જન કરનાર સ્ત્રોતનો ઉપયોગ કરો, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એવા સ્ત્રોતનો ઉપયોગ ઘટાડવો. બરાબર, દાખલા તરીકે ફ્રીજ છે, આપણે જરૂરી છે ભાઈ આ વસ્તુ ઠંડી રાખવી, દૂધ બગડવા ન દેવું, તો એનું માટીનું ફ્રીજ આવે છે, એનો વિકલ્પ છે. બરાબર છે, તો એનો ઉપયોગ કરવો. બરાબર, આ ઘરની અંદર બારી બારણાનો વધારો કરવો, આ સ્ત્રોત કહેવાય. નુકસાનો પણ કરવું, જાડા બધા ઝાડવા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ શોષણમાં લે છે અને પોતાનો ખોરાક બનાવે છે, ઓક્સિજન બહાર આવે છે. વૃક્ષોનું જતન કરતા જાળવણી કરવી, જંગલો કાપવા ન દેવા જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય, જાજુ વન વવાશે તો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળો, પોલિથીન પ્લાસ્ટિક બેગ જબલાઓનો ઉપયોગ ઓછો કરવો, ટાળવો એટલે બને તો કેન્સલ કરવું. ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણે ખેતરમાં જે ખાતર નાખીએ છીએ, ખેતરમાં જે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ એનો ઉપયોગ વિવેકપૂર્ણ જોઈ માત્રામાં કરવો. સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાશે. લોહકણોનો ઉપયોગ કેમ કરાય? તો બેટા હું અને તમે આપણે જે ઘરમાં વપરાશ કરીએ છીએ, શેમ્પૂ, કપડાં ધોવા, આનો ફીણ મળે છે. આ ફીણ છે એ ક્યાં જશે? ગટર દ્વારા ગામની બારોબાર કોઈ નદીમાં જશે. નદી ક્યાં લઈ જશે આ ફીણને બધાઈને? તો કે લઈ જશે સીધું દરિયાની અંદર. તો દરિયાના અંદરના જાતો આખા દેશમાંથી દુનિયામાંથી બાબા ફીણ ભેગા થાય તો તળિયે બેસતું જાય છે. તો તળિયે એક આવું નક્કર પડ ઊભું થઈ જાય છે. તો પ્લાન્ટન નામના જે સજીવો છે એ કાર્બન ડાયોક્સાઇડ શોષણમાં લઈને પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો એ તો દબાઈ ગયા છે પ્લાન્ટન, તો આપણને કાર્બન ડાયોક્સાઇડ ઓછો થવાની શક્યતાઓ ઓછી જોવા મળે. તો હવામાં પવનમાં પ્લેન ઉડાડી અને નાના મોતી જેવા લોહ કણો બનાવી ઉપરથી પ્રેરથી છાંટવામાં આવે તો જે આવું પડ રચાઈમાં લોહ કણો અંદર ઘસશે તો વજનદાર હોય, પડશે કાણા પડશે પ્લાન્ટન સજીવો બહાર આવશે અને બહાર આવશે એટલે એ કાર્બન ડાયોક્સાઇડને પોતાના શોષણનો ઉપયોગ કરી શકશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણે ઓક્સિજન મુક્ત કરી શકશે. સજીવ ખેતી અપનાવી, લીલો પડવાશ અને છાણિયું ખાતર. સજીવ ખેતીમાં બને ત્યાં સુધી ખાતરના ઉપર કેમિકલનું ન વાપરવું. લીલો પડવાશ કોને કહેવાય? તો કે જે છોડ પ્રકારના પાક છે, છોડ પ્રકારના પાક લઈ લીધા પછી એની જે આવી ડાળીઓ ઊભી છે, બરાબર છે, એને એક ખેતીનું સાધન આવે છે, એને કહેવાય રોટાવેટર. આ રોટાવેટર ટ્રેક્ટર સાથે જોડીને લઈ જવામાં આવે તો એ રોટાવેટર પહેલા સ્ટેપની અંદર ખાડો કરશે, બરાબર, આ માટી કાઢશે. બીજા સ્ટેપમાં આ જે છોડવો ઊભો છે એને સુડાવીને કટિંગ કરી નાખશે, 1 2 3 ને 4 કટકા. એની માથે ત્રીજું સ્ટેપ છે એની માથે માટી વાળી દેશે. પછી આખા ખેતરમાં પાણી પાઈ દેવામાં આવે, ઉપર માટી નીચે માટી, ઉપર ભીનું નીચે ભીનું, એટલે શું થશે? વચ્ચેનો છોડ સડી જશે ને લીલો પડવાશ કહેવામાં આવે છે. છાણિયું ખાતર પશુઓના મળમૂત્રને સડવી દઈને બનાવવામાં આવતું ખાતર એને કહેવામાં આવે છે છાણિયું ખાતર. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવામાં આવે તો પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં આવે. પશુઓને જે ખોરાક ખવડાવવામાં આવે છે એની અંદર બાયોટિક ભેળવી દેવામાં આવે તો જે મિથેન પેદા કરતા જે બેક્ટેરિયાઓ છે એ કંટ્રોલમાં રહેશે. ઘર ઉપયોગી સાધનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. ફ્રીજ, એસી, ટીવી, બરાબર છે. પછી જો જરૂર જણાય તો જ્યાં વાહનની આવશ્યકતા છે ત્યાં જ વાહનનો ઉપયોગ કરવો. બને તો ચાલીને જાવ, સાયકલ લઈને જાવ, વાહનનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો. વસ્તી વૃદ્ધિ કંટ્રોલ કરવી, આપણો પરિવાર છે નાનો રાખવો. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. પંખો અને લાઇટ ઓછી વાપરવી પડે એવા આપણા ઘરની અંદર બારી બારણાનો વિકાસ કરવો, જે બારી બારણા મૂકવા જેથી કરીને આપણે લાઇટનો ઓછો ઉપયોગ કરવો પડે. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ કરો. ઇકો ફ્રેન્ડલી કાગળ કોને કહેવાય? તો કે તમે જે નોટો આ વર્ષ દરમિયાન વાપરેલી હોય તમે આવતા વર્ષે રદ્દીમાં ભંગારમાં દો.
એને કોહવાટ કરીને ફરીથી એમાંથી નવી નોટ બનાવી પીળા પ્રકારના કાગળ બને જે આપણે જલારામ ચોપડા આવે 5 હાથવાળા, એ શું કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી કાગળ. એકને એક કાગળ બીજી વખત નવો કાગળ બનાવવા માટે ઝાડવા કાપવા પડે છે, પણ ઈને એનો રિફ્રેશ કરીને ઉપયોગ કરવામાં આવે ને ઇકો ફ્રેન્ડલી કાગળ કહેવામાં આવે છે. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષો ઉછેર કરવો, નાના નાના છોડવા વાવવા, તુલસી જેવા, અને છોડ જો મોટી જગ્યા હોય તો વૃક્ષો વાવવા. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ, જે કુદરતની સંપત્તિ છે, કુદરતની મિલકત છે, પાણી, જંગલ, આનો વિવેકપૂર્ણ જરૂર જણાય ત્યાં જ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણે જે પેટ્રોલિયમ પેદાશ, વાહનની જરૂર નથી, ચાલીને જઈ શકાય એમ છે તો આપણે ચાલીને જવું. પાણીનો કરકસર ઉપયોગ, પાણી છે એ કુદરતી સંપત્તિ છે, આપણે જોઈએ એટલા માટે એક ડોલથી નાહી તો નાહી લેવું જોઈએ, પણ તમે ફુવારાની જે કલાક ઉભા રહ્યો તો એ નાયા જ કહેવાય, એમાં કાંઈ ફેરફાર થતો નથી, તો એનો કરકસર ભર્યો ઉપયોગ કહેવાય. વરસાદની પાણીનો સંગ્રહ, વરસાદનું પાણી છે એને મોટા ટાંકાઓમાં સંગ્રહ કરવું, વરસાદનું પાણી બગડતું નથી તો એનો પાણીનો પીવા તરીકે, વપરાશ તરીકે ઉપયોગ કરવો. સીએનજી નો વપરાશ, પેટ્રોલ ડીઝલના સ્થાને સીએનજી ના વાહનો વાપરવા, જેથી કરીને આપણે વાતાવરણની અંદર ગ્લોબલ વોર્મિંગ જળવાય નહીં. તો તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણો કેવા હોવા જોઈએ તો કે તાપમાનની વૃદ્ધિને કંટ્રોલ કરવા માટે છત ઊંચી હોવી જોઈએ અને બારી બારણા એંગલથી વધારે હોવા જોઈએ. હવે આપણે જાણવાનું કીધું, 1 ટન કાગળ બનાવવો હોય તો શું જોઈએ? 1 ટન એટલે 1000 કિલોમીટર, તો એમાં 4400 કિલોવોટ વીજળી જોઈએ, 30000 લીટર પાણી જોઈએ અને 11 ઝાડવાનો માવો જોઈએ. જો આટલું 1 ટન કાગળ બનાવવામાં એટલું જોઈએ છે, બરાબર છે. પર્યાવરણ બચાવવા માટેની વૈશ્વિક, પર્યાવરણથી આપણે જે પરિચિત છીએ એ બચાવવા માટે પ્રવૃત્તિ બનાવી, એને વૈશ્વિક લેવલે, વિશ્વ લેવલે જે કાયદા નીતિ ઘડવામાં આવી છે, કાયદાઓ બનાવવામાં આવ્યા છે એની વાત કરીએ. માનવ પોતાની પ્રવૃત્તિઓ પર્યાવરણનો વિનાશ કરે, માણસ જે પ્રવૃત્તિ પોતે કરે છે એનાથી પર્યાવરણનો નાશ કરે છે એવું વિશ્વને સમજાય. ત્યાર પછી 1972 સ્વીડન નામનો દેશ છે, એનું પાટનગર છે સ્ટોકહોમ, ત્યાં પર્યાવરણને બચાવવા માટે એક મીટિંગ મેળવી, બરાબર છે. ત્યારબાદ બ્રાઝિલ નામનો દેશ છે, એનું પાટનગર છે રિયો ડી જાનેરો, ત્યાં પૃથ્વીને બચાવવા માટેનું એક સંમેલન યોજવામાં આવ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009 ની અંદર એક વિશ્વ લેવલે 2009 માં ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન, ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો છે જે અમેરિકા જેવા, ત્યાં કાર્બન કટ એટલે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન જે ઉત્પન્ન કરે છે એની ઘટાડવાની પ્રક્રિયા કરવી. સ્વીકારતા નથી, બરાબર, પરંતુ વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. અમેરિકા જેવા દેશો છે એ પોતે ગ્રીન હાઉસનો વાયુ ઉત્સર્જન વાયુ કરે છે એનો ઉપયોગ ઘટાડતા નથી, અને આપણી પાસે વિકાસશીલ ભારત જેવા દેશોને દબાણ કરે તમે ઉત્સર્જન ઘટાડો. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ ની સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું, બરાબર. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓ બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યા. 45 દેશોના લોકો હતા, 59 જેટલા સંશોધક લોકો હતા, એને જે પેપર્સ આપ્યા છે. આ બદલાતી આબોહવા છે એ કેવી રીતે કંટ્રોલ કરવી એના વિશે ગંભીર વિચારણા કરવામાં આવી. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે સરેરાશ. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે. વિશ્વ લેવલે આપણે બહુ નીચે છીએ. અન્ય વિકાસશીલ દેશોમાં તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ, આપણને વધારે કાર્બન છોડવાની છૂટ આપવી જોઈએ. અને અમેરિકા જેવા દેશને નિયંત્રણ કરવા, અમેરિકા દેશ છે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, તો નિયંત્રણ લાદવું અને નિયંત્રણ કરવું જોઈએ. તેમાં પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન જોઈ લ્યો, આપણે 1.2, અમેરિકા 20.6, બરાબર છે. કાર્બન વાયુ ઉત્સર્જન એને કંટ્રોલ કરવો જોઈએ, આપણા જેવા દેશોને છૂટ આપવી જોઈએ. અહીંયા બેટા આ પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો છે, ખાલી જગ્યા કરવાની છે.
અને બે ટૂંક નોંધ લખવાની છે.